સુપ્રભાત બાળમિત્રો, વિષય ગુજરાતી. તો ગુજરાતીની સ્વાધ્યાય પોથીમાં આજે આપણે શીખીશું તમારું એકમ ભમીએ ગુજરાતી દક્ષિણ ભણી. આ એકમ એક પ્રવાસ લેખ છે જે આપણે શીખી ગયા. હવે એના આધારે તમારી સ્વાધ્યાય પોથીમાં કેટલાક પ્રશ્નો આપેલા છે, તો પ્રશ્નો આપણે જોઈએ. પ્રશ્ન નંબર 1 છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે બોક્સમાં લખો. એમાં પહેલું છે, ક્યાંના ખારવા ખલાસી જગમશહૂર છે? એ જલાલપોરના, બી ભીમપોરના, સી પોરવાડના, ડી ચોરવાડના. તો એની અંદર આવશે બી ભીમપોરના. પછી બીજું છે, ખલાસી જગને ક્યાં જઈને દરિયો જોયો હતો? એ નોર્વે, બી કારાતિયા, સી કેપ ઓફ ગુડ હોપ કે ડી માચારિયા. તો એની અંદર આવશે બી કારાતિયા. પછી 3 છે, ભીમપોરિયા હનુમાનનો મેળો જોવા સુરતીલાલા ક્યાં બેલ દોડાવતા? એ ટેણિયા, બી ગેડિયા, સી દુબડા અને ડી ભીમપોરિયા. તો એની અંદર આવશે બી ગેણિયા. પછી 4 છે, ક્યાંની દીવાદાંડીની અનેક વાતો જાણીતી છે? એ હજીરાની, બી સુરતની, સી ડુમસની અને ડી ભીમપોરની. તો એની અંદર આવશે એ હજીરાની. પછી 5 છે, નીચેનામાંથી કયા લેખકની ગણના 3 નકારમાં નથી? એ કવિ નર્મદ, બી નવલરામ, સી નંદશંકર અને ડી નરસિંહ રાવ. તો એની અંદર આવશે ડી નરસિંહ રાવ. પછી 6 છે, વાડી ગાડી અને લાડીમાં કોણે જિંદગી ધૂળધાણી કરી છે? એ ફિરંગીઓએ, બી વલંદાઓએ, સી સુરતીલાલાઓએ અને ડી ફરાસિયાઓએ. તો એની અંદર શું આવશે? સી સુરતીલાલાઓએ. પછી 7 છે, સોનાની મૂરત સુરત આ સાતું જ હાલ કયો ગુજરાતી કવિ રડી પડ્યો હતો? એ કવિ ખબરદાર, એ કવિ બોટાદકર, સી કવિ કલાપી અને ડી કવિ નર્મદ. તો આની અંદર આવશે ડી કવિ નર્મદ. પછી આવે છે 8, લાકડીના પુલ આગળ જહાજમાં બેસી મક્કે હજ કરવા કોણ ગયું હતું? એ ઔરંગઝેબ, બી અકબર, સી શાહજહાં અને ડી જહાંગીર. તો આની અંદર આવશે એ ઔરંગઝેબ. પછી 9 છે, કતાર ગામને રસ્તે સ્મશાન કાંઠે કયું રળિયામણું સ્થળ છે? એ વરાછા, બી કામરેજ, સી અશ્વિની કુમાર અને ડી હરિપુરા. આની અંદર આવશે સી અશ્વિની કુમાર. પછી 10 છે, સોનગઢ આસપાસના ગામના નામોની છેડે કયો શબ્દ જોડાયેલો જોવા મળે છે? એ માડ, બી વાડા, સી પાડા અને ડી પોળ. તો એની અંદર આવશે સી પાડા. પછી 11 નંબર છે, ભીલ રાજાઓની મહોલાત જોવા ક્યાં જવું પડે? એ રાજપીપળા, બી સુરતમાં, સી નર્મદાના જંગલોમાં અને ડી સાતપુડાના ડુંગરોમાં. તો એની અંદર શું આવશે? એ રાજપીપળામાં. પછી 12 છે, અંગ્રેજ ફરાસિયા વલંદા લડ્યા એમાંથી કોણે સુરતમાં પાયો નાખ્યો? એ વલંદાઓએ, બી અંગ્રેજોએ, સી ફરાસિયાઓએ અને ડી પોર્ટુગીઝોએ. એની અંદર આવશે બી અંગ્રેજોએ. બરાબર. હવે આવે છે પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. તો પેલું છે, બારડોલીની ઉત્તર દિશાએ નર્મદા કાંઠે કયું શહેર આવેલું છે? તો બારડોલીની ઉત્તર દિશાએ નર્મદા કાંઠે માંડવી શહેર આવેલું છે. પછી પ્રશ્ન નંબર 2, હેરિયા જોવાની મજા લેખક ક્યાં જવાનું કહે છે? હેરિયા જોવાની મજા લેવા માટે લેખક ક્યાં જવાનું કહે છે? તો આ પ્રશ્ન નંબર 2 થી કરી અને 10 સુધી તમારે એકમમાંથી શોધી અને તમારે સ્વાધ્યાય પોથીની અંદર લખવાના રહેશે, જે તમારે હોમવર્કમાં લખવાના રહેશે. પછી આવે છે પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નનો ઉત્તર લખો. બારડોલીને ભારતનું થર્મોપોલી શા માટે કહે છે? બારડોલીને ભારતનું થર્મોપોલી શા માટે કહે છે? તો થર્મોપોલી એ ગ્રીસના એક સાંકડા મેદાનનું નામ છે. ઈરાનીઓએ ગ્રીકવાસીઓ ઉપર આક્રમણ કરેલું ત્યારે લોકશાહીના રક્ષણ માટે લિયોનિડાસે આ મેદાનમાં ઉગ્ર લડત આપી હતી.
બારડોલી પણ વલ્લભભાઈના નેતૃત્વમાં થયેલા ખેડૂતોના સત્યાગ્રહ માટે તેમજ સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે એક મહત્ત્વના કેન્દ્ર તરીકે જાણીતું છે. તેથી બારડોલીને ભારતનું થર્મોપોલી કહે છે. હવે આવે છે પ્રશ્ન નંબર 4. નીચેના શબ્દોની જોડણી સુધારો. પેલું છે ખુશનુમા, તો એની અંદર ખુ રસ્વ ઉ અને શ એ તો શ આપેલું છે અને નું એ પણ આવશે રસ્વ ઉ. પછી છે જિંદગી, જિંદગીની અંદર જી રસ્વ ઈ. પછી છે પ્રાચીન, પ્રાચીનમાં ચી દીર્ઘ ઈ. પછી આવે છે કુરુક્ષેત્ર, તો કુરુક્ષેત્રની અંદર કુ અને રૂ, રમકડાનું ર કરી અને રસ્વ ઉ કુરુક્ષેત્ર. પછી જ્વાળામુખી, તો જ્વાળામુખીની અંદર ખી દીર્ઘ ઈ. પછી ગિરી અટારી, તો ગિરી અટારીની અંદર પેલું ગિરી એ બંને રસ્વ ઈ અને રી એ આવશે દીર્ઘ ઈ. બરાબર. હવે આવે છે પ્રશ્ન નંબર 5. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. સાગર તો આવશે સમુદ્ર, દરિયો. પછી બીજું છે સૂર્ય, તો આવશે ભાસ્કર, દિવાકર, સૂરજ. પછી 3 છે જંગલ, તો આવશે વન અને અરણ્ય. પછી 4 છે ઇમારત એટલે મકાન, હવેલી. 5 છે ધરતી, તો ધરા, પૃથ્વી. પછી 6 છે તળાવ, તો તળાવનું આવશે જળાશય, સરોવર. પછી છે પ્રશ્ન નંબર 6. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. ભારે તો આવશે હલકું, અંધકાર તો આવશે પ્રકાશ, સ્વદેશી તો આવશે પરદેશી અથવા વિદેશી. પછી 4 છે પ્રાચીન, તો આવશે અર્વાચીન, ઉગતું તો આવશે આથમતું, સમીપ એટલે કે સમીપ એટલે નજીક થાય તો એનું વિરોધી આવશે દૂર. પછી છે 7 ગુપ્ત, તો આવશે જાહેર. પછી 8 છે તળે એટલે ઉપર. પછી 9 છે આશા, તો એનું આવશે વિરોધી નિરાશા. હવે નીચેના શબ્દોના પ્રશ્ન નંબર 7ની અંદર શિષ્ટ શબ્દો લખો. પહેલું છે ભોંકવું એટલે એનું શિષ્ટ આવશે ઘોંચવું. પછી બીજું છે ઘેરિયા, તો આવશે ઘેરૈયા. પછી હેરિયા, તો હેરિયાનું આવશે બાકું. પછી ફરાસિયા એટલે કે ફ્રેન્ચ લોકો. પછી પ્રશ્ન નંબર 8 આવે છે. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પેલું છે વહાણ ચલાવનાર, તો આવશે ખારવો, નાવિક અને ખલાસી. પછી છે વહાણને ચેતવવા સમુદ્રમાં ખડક પર બાંધેલો દીવાવાળો મિનારો એટલે આવશે દીવાદાંડી. પછી ભાંગી તૂટી ઇમારત, તો આવશે ખંડિયેર. પછી 4 છે છિદ્ર કે બાકામાંથી પડતું સૂર્યનું કિરણ એટલે આવશે હેરિયું. હવે આવે છે પ્રશ્ન નંબર 9. નીચેના દરેક રૂઢિપ્રયોગોનો અર્થ આપી તેને વાક્યમાં પ્રયોગ કરો. તો એની અંદર હું તમને શબ્દના અર્થ રૂઢિપ્રયોગનો અર્થ સમજાવીશ. વાક્ય પ્રયોગ તમારે જાતે કરવાનું રહેશે. ફાફા મારવા એટલે કે એનો અર્થ થાય છે વ્યર્થ પ્રયત્ન કરવો. જિંદગી ધૂળધાણી કરવી એટલે જિંદગી બરબાદ કરવી. પછી 3 છે જીવ બાળવો એટલે આવશે ચિંતા થવી. પછી 4 છે ખૂંટો બેસાડવો એટલે આવશે પાયો નાખવો. હવે આવે છે પ્રશ્ન નંબર 10. નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણો શોધીને લખો. એમાં પહેલું છે દીવાદાંડીની પણ અનેક વાતો છે, તો આની અંદર ક્રિયા વિશેષણ શું આવશે? અનેક. પછી બીજું છે એની પાછળ વલંદાઓ આવ્યા, તો આની અંદર ક્રિયા વિશેષણ પાછળ. પછી 3 છે ગોળીબારની નિશાનીઓ હજુએ દેખાય છે, તો એની અંદર આવશે ક્રિયા વિશેષણ હજુ. હવે આવે છે કેટલીક પ્રવૃત્તિઓ, જે સામૂહિક પ્રવૃત્તિઓ છે તે આજે આપણે કરી શકીએ એમ નથી. હવે આવે છે કેટલીક વૈયક્તિક પ્રવૃત્તિઓ, એની અંદર પણ પ્રવાસ યાત્રા, પ્રવાસનો અહેવાલ વગેરે લખવાનું છે. તો આજે આપણે હવે એના પછીની પ્રવૃત્તિમાં કરીશું પૂરક પ્રવૃત્તિ. પૂરક પ્રવૃત્તિમાં છે નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો અને કોષ્ટકમાંથી તે શોધીને તેના પર લંબ વર્તુળ કરો. સૂર્યની પુત્રી, તો તાપી, બરાબર. ખારવા ખલાસી માટે જગ મશહૂર, તો એની અંદર શું આવે છે? ભીમપોર. તો તમારે અહીં
એ બધું આની અંદર જે કોષ્ટક આપેલો છે એનામાંથી તમારે શોધીને લખવાનું રહેશે. તો ચાલો એની અંદર ભીમપોર ક્યાં આવેલું છે, આડી અને ઊભી ચાવી જે આપણે અગાઉ પણ શીખી ગયા છીએ, તો એની અંદરથી તમારે ભીમપોર શોધવાનું રહેશે. પછી આવે છે ભારતનું થર્મોપોલી. મેં તમને હમણાં જ એ પ્રશ્ન સમજાવ્યો, તો એ લખો. ભૂતિયા ટેકરા માટે જાણીતું સ્થળ રાણી રૂપમતી જ્યાંથી ગિરી અટારી પર ચડી રેવાના દર્શન કરતી તે જગ્યા. આ બધું જ તમારા એકમની અંદર આપેલું છે. આ એકમ મેં તમને સમજાવેલું છે, તો એના પરથી તમારે આ આડી ઊભી ચાવીની અંદર શોધવાનું રહેશે. તમારી શાળામાંથી પાવાગઢના પ્રવાસનું આયોજન થયું છે. આ પ્રવાસમાં જવા માટે તમારા પિતાની મંજૂરી લેવા માટે તેમને પત્ર લખો. તો સૌથી પહેલાં તમે ઉપરની સાઈડમાં તમારું જે સરનામું લખો છો, એ પછી તમારા પિતાજીને પત્ર લખો છો કે સમજી લો કે તમે હોસ્ટેલની અંદર રહો છો અને તમે પિતાજીને પત્ર લખો છો, તો પૂજ્ય પિતાશ્રી સાદર પ્રણામ એમ લખી અને પછી તમે મંજૂરી આપતો પત્ર લખવાનું છે. તો એની મંજૂરી આપતો પત્ર તમારે લખી અને એની અંદર મંજૂરી કેવી રીતે માંગો છો કે તમે પાવાગઢના પ્રવાસે જાઓ છો તો તમારે કેટલી રકમ ભરવાની છે, તમારી સાથે સાથે કોણ આવવાનું છે વગેરે બધી જ વિગત લખી અને કેટલા દિવસ માટેનો પ્રવાસ છે એ પણ તમારે લખવાનું રહેશે. અને નીચે તમારું આજ્ઞાંકિત પુત્ર કે પુત્રી બરાબર એ તમારે લખવાનું રહેશે. પત્રલેખન આપણે અગાઉ પણ શીખી ગયા છીએ 6ઠ્ઠા ધોરણની અંદર, તો તમારે એ પત્રલેખન જાતે લખવાનું રહેશે. હવે આવે છે પ્રશ્ન નંબર 3. તમારી શાળામાંથી શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. આ વિષયને લઈ અને અખબારી નોંધ તૈયાર કરો. એ પણ તમારે પ્રવાસમાં આપણે અગાઉ જઈ ચૂક્યા છીએ, તો તમારે જાતે લખવાનું રહેશે. થેન્ક યુ.